નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરીશું ભારતના રાજ્યો અને તેની રાજધાનીની. જેમાં વાત કરીએ તો ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. તેના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે. ગોવાની રાજધાની પણજી છે, જ્યારે કર્ણાટકની રાજધાની બેંગ્લોર છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે અને તમિલનાડુની રાજધાની ચેન્નાઈ છે. આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે. ત્યારે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વર છે, તેમજ છત્તીસગઢની રાજધાની રાયપુર છે. ઝારખંડની રાજધાની રાંચી છે, જ્યારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે. રાજસ્થાનની રાજધાની જયપુર છે. હરિયાણા અને પંજાબની સંયુક્ત રાજધાની ચંદીગઢ છે. હિમાચલ પ્રદેશની શિમલા છે. જ્યારે ઉત્તરાખંડની બે રાજધાની છે, ઉનાળાની ગેરસેણ અને શિયાળાની દહેરાદૂન. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ છે. તેના પાડોશી રાજ્ય બિહારની રાજધાની પટના છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે, જ્યારે સિક્કિમની રાજધાની ગંગટોક છે. સેવન સિસ્ટર રાજ્યની વાત કરીએ તો જેમાં આસામની રાજધાની દિસપુર, અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર, નાગાલેન્ડની કોહિમા, મણિપુરની ઇમ્ફાલ, મિઝોરમની aizawl, ત્રિપુરાની અગરતલા અને મેઘાલયની શિલોંગ છે. રાજ્યો બાદ હવે આપણે જાણીએ છીએ કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની, જેમાં લદ્દાખની રાજધાની લેહ છે. જમ્મુ અને કાશ્મીરની બે રાજધાની છે, જેમાં ઉનાળાની શ્રીનગર અને શિયાળે જમ્મુ. ચંદીગઢની ચંદીગઢ શહેર પોતે, દિલ્હીની રાજધાની દિલ્હી અને પુડુચેરીની રાજધાની પુડુચેરી શહેર પોતે છે. દીવ દમણ અને દાદરા નગર હવેલીની રાજધાની દમણ છે. આંદામાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયર છે, જ્યારે લક્ષદ્વીપની રાજધાની કવારીતી છે. જય હિન્દ, જય ભારત.